નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણું એક સૂત્ર છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બોલે ક્ષેત્રફળ, તો એનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 a વર્ગ. આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, જ્યાં a બરાબર બાજુનું માપ અને સમબાજુ ત્રિકોણની મધ્યગા બોલે અથવા વેદ બોલે, બંને એક જ. મધ્યગા અથવા વેદ સમબાજુમાં બંને એક જ આવે તો વર્ગમૂળમાં 3/2a. આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ બોલે તો વર્ગમૂળમાં 3/4 a નો વર્ગ, અને વેદ અથવા મધ્યગા બોલે તો વર્ગમૂળમાં 3/2a. બરોબર? એક આ વસ્તુ યાદ રાખજો સમબાજુ ત્રિકોણ માટે. બીજું, આપણે તમને લખાવ્યું છે સૂત્ર, ફરી એકવાર કહી દઉં છું ખાસ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું થાય. એક આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. અને બીજી વસ્તુ, અહીંયા કર્ણ કરતા અડધું થાય અને ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને D માં છેદે છે. યાદ રાખજો, BC ને D માં છેદે છે. જો દ્વિભાજક આપેલો હોય તો આપણું સૂત્ર અહીંયા સમજી લેજો. આ ABC છે, અહીંયા ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે આ બે સરખા ભાગ થાય અને અહીંયા D માં છેદે છે. તો આપણે આનું સૂત્ર થાય આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે આપણું સૂત્ર આ થાય AB ના છેદમાં AC બરાબર BD ના છેદમાં DC. યાદ રાખજો, આ ખૂણા એના દ્વિભાજકની વાત છે. જો ખૂણા B નો દ્વિભાજક આપેલો હોય, અહીંયા સમજજો, આ ABC છે, એમાં જો ખૂણા B નો દ્વિભાજક અહીંયા D માં છેદે છે એવું આપેલું હોય તો આપણે દ્વિભાજકની બે બાજુ આજુબાજુ વાળો ભાગ લેવાનો. તો આપણું સૂત્ર આવું થાય કે AB ના છેદમાં BC બરાબર AD ના છેદમાં DC એમ. અને ખૂણા C નો દ્વિભાજક આપેલો હોય, આ ABC છે, આમાં ખૂણા C નો દ્વિભાજક આપેલો છે, આ CD. તો આપણું સૂત્ર થાય આના છેદમાં આ, એટલે AC ના છેદમાં BC બરાબર AD ના છેદમાં BD. આ સૂત્ર થાય. એટલે જે દ્વિભાજક આપેલો હોય એની બે બાજુની આજુબાજુની બે બાજુઓનો ગુણોત્તર એ દ્વિભાજકના લીધે જે બે રેખાખંડ બને એના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય. આ યાદ રાખજો. એટલે આ પ્રમાણે તમારે દ્વિભાજક ઉપરથી પણ આખો જૂની ચોપડીમાં અમારા આનો આખો પ્રમેય હતો, આ સાબિત કરવાનું હતું. હવે આ નવી ચોપડીમાં સાબિત કરવાનું નીકળી ગયું છે એમ. બરોબર? તો યાદ રાખજો, આ પ્રમાણે આવે તો આપણે આના દાખલા જોઈએ એટલે તમને ખબર પડે. આ વધારાના સૂત્રો રહી ગયા હતા મારે, આ દ્વિભાજકવાળું અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળવાળું, એ બે સૂત્રો આપણે રહી ગયા હતા. હવે જુઓ,
આવો દાખલો છે. આમાં ત્રિકોણ ABC માં AB બરાબર 10, BC બરાબર 6, AC બરાબર 8 છે. તો ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ પરની સૌથી મોટી બાજુ પરની મધ્યગાની લંબાઈ શોધો. આવું છે. હવે આમાં આપણને કાટકોણ ત્રિકોણ નથી આપ્યો, તો આપણે અહીંયા પહેલા ચેક કરવાનું કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો પહેલા સૌથી મોટી બાજુનો વર્ગ કરવાનો, AB નો વર્ગ એટલે 10 નો વર્ગ, અને 10 નો વર્ગ એટલે 100. અને હવે BC નો વર્ગ એટલે 6 નો વર્ગ એટલે 36, અને AC નો વર્ગ એટલે 8 નો વર્ગ એટલે 64. આ બંનેનો સરવાળો કરીએ એટલે 100. એટલે અહીં આગળ AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ થયો. એનો મતલબ AB એ કર્ણ થયું, માટે AB કર્ણ છે. અને ખૂણો C કાટકોણ છે. એટલે આ કાટકોણ ત્રિકોણ થયું. અને કાટકોણ ત્રિકોણ થયું એટલે મેં તમને લખાવ્યું એમ અહીંયા આ સૌથી મોટી બાજુ પરની મધ્યગા શોધવાની છે. આ C કાટખૂણો છે, આ A અને B. અહીંયા આગળ આ AB 10 છે, AC 8 છે અને BC 6 છે. તો મારે આ મધ્યગા શોધવાની હોય તો આપણે સૂત્ર લખાવ્યું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાનું માપ એ કર્ણ કરતાં અડધું થાય. એટલે અહીંયા સૌથી મોટી બાજુ કર્ણ છે, અને કર્ણ છે માટે મધ્યગા બરાબર કર્ણના અડધા એટલે 10 ના અડધા. એટલે આપણો જવાબ આવ્યો મધ્યગા બરાબર 5, એટલે 5 થાય એમ. એટલે ડાયરેક્ટ ના લખાય, આપણે આ પ્રમાણે પહેલા શોધવું પડે. બરોબર, કે સૌથી મોટી બાજુ પરની મધ્યગા કર્ણ કરતા અડધી થાય છે એમ. ઓકે, હવે અહીંયા એક દાખલો એવો છે ક્ષેત્રફળ વાળો દાખલો હતો એ. હા, જો એક દાખલો એવો છે બીજા નંબરનો. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. જો AB બરાબર 6 સેમી, AC બરાબર 5 સેમી અને BD બરાબર 3 સેમી હોય તો BC બરાબર ખાલી જગ્યા સેમી અથવા BC શોધો એમ આવે.
તો યાદ રાખજો, અહીંયા ખૂણા એ નો દ્વિભાજક, આ ખૂણા એ નો દ્વિભાજક અહીંયા આગળ આપેલો છે, આ એ બી સી, એમાં ખૂણા એ નો દ્વિભાજક બીડી ને ડી માં છેદે છે. એટલે અહીંયા હવે જે આપેલું છે એ બી બરાબર 6, એસી બરાબર 5, બીડી બરાબર 3. તો આપણે આખું બીસી શોધવાનું છે. તો આખું શોધવા માટે પહેલાં ગમે તે શોધવાનું હોય, દ્વિભાજક આવે એટલે આપણું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે એ બીના છેદમાં એસી બરાબર બીડીના છેદમાં ડીસી. આ આપણું સૂત્ર. હવે એ બીની જગ્યાએ 6, એસીની જગ્યાએ 5, બીડીની જગ્યાએ 3 અને ડીસી એમના એમ. ચોકડી ગુણાકાર એટલે 6 ગુણ્યા ડીસી 5 ગુણ્યા 3, 6 છેદમાં જાય એટલે 5 ગુણ્યા 3 છેદમાં 6, 3 દુ 6 એટલે 5ના છેદમાં 2 એટલે 2.5. એટલે આ ડીસી 2.5 આવ્યું. હવે મારે બીસી શોધવાનું છે એટલે બંનેનો સરવાળો બીડી વત્તા ડીસી. બીડી એટલે 3 અને ડીસી એટલે 2.5 એટલે જવાબ આવ્યો 5.5 સેમી. એટલે બીસી 5.5 સેમી થાય. અહીંયા 5.5 સેમી. એટલે આ પ્રમાણે કહેવાનો મતલબ મારો દ્વિભાજક આવે એટલે આપણું સૂત્ર આ છે, યાદ રાખજો. હવે એવો દાખલો છે સમબાજુ ત્રિકોણ. ત્રીજો સમબાજુ ત્રિકોણ એબીસી માં, એટલે એબીસી ની પરિમિતિ, એબીસી ની પરિમિતિ 18 સેમી હોય તો મધ્યગાની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. યાદ રાખજો. અથવા વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય તો આપણે તો આપણું સૂત્ર અહીંયા પરિમિતિ આપી છે. આ સમબાજુ ત્રિકોણ છે એટલે એને ત્રણેય બાજુઓ સરખી થાય. તો આ પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો. આ એ છે, આ એ છે ને આ એ છે. અહીંયા પરિમિતિ બરાબર 18 સેમી છે એટલે 3a બરાબર 18 સેમી. એટલે a બરાબર 18 ના છેદમાં 3 એટલે a બરાબર 6 સેમી આવી. બાજુની લંબાઈ 6 સેમી થઈ. હવે આપણને જો મધ્યગા કીધું હોય તો મધ્યગા અથવા વેધ કીધું હોય તો સૂત્ર વર્ગમૂળમાં 3 ના છેદમાં 2a. એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ગુણ્યા 6, 2 તરી 6 એટલે 3 વર્ગમૂળમાં 3 સેમી. આ જવાબ 3 વર્ગમૂળમાં 3 સેમી. અને આવો જ દાખલો એમ આપ્યો હોય કે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 2 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો એનું ક્ષેત્રફળ શોધો. અહીંયા બાજુનું માપ આપણને આપી દીધું છે a બરાબર 2 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે.
તો આપણું સૂત્ર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 a વર્ગ. એટલે અહીંયા વર્ગમૂળમાં 3/4 a એટલે 2, અહીંયા 2 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3/4 અને 2 નો વર્ગ 4 એટલે આ 4 ઉડી ગયા એટલે વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. આ જવાબ વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર થયો. ઓકે, એટલે સમબાજુ ત્રિકોણ આવે અથવા કાટકોણ ત્રિકોણ આવે તો કાટકોણ ત્રિકોણની મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું થાય, અને સમબાજુ ત્રિકોણ આવે તો સમજી લેજો કે સમબાજુ ત્રિકોણની અંદર સૂત્ર છે, જો મધ્યગા કીધું હોય તો વર્ગમૂળમાં 3/2a, અને ક્ષેત્રફળ કીધું હોય તો વર્ગમૂળમાં 3/4 a વર્ગ. ઓકે, હવે એક દાખલો છે. એક સમબાજુ ત્રિકોણની આ પૂછાઈ ગયો છે. એક સમબાજુ ત્રિકોણની મધ્યગાનું માપ વર્ગમૂળમાં 3 છે, તો તેની બાજુનું માપ ખાલી જગ્યા છે. હવે આપણને મધ્યગાનું માપ આપ્યું છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખવાનું કે સમબાજુ ત્રિકોણની મધ્યગા બરાબર વર્ગમૂળમાં 3/2a, જ્યાં a બરાબર બાજુનું માપ. હવે મધ્યગાની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 3 લખવાનું, એટલે વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3/2a. આ બગડો આ બાજુ આવ્યો એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને તગડો છેદમાં ગયો બરાબર a, એટલે આ 3 ઉડી ગયા એટલે a બરાબર 2 આવ્યું, એટલે બાજુનું માપ 2 થાય. યાદ રાખજો, બરોબર. એટલે એક આવી રીતના, અને મેં તમને સૂત્ર લખાવ્યું હતું કે ચોરસનું પણ આના ઉપર જે આપણે સૂત્ર લખેલું હતું કે ચોરસના એ સૂત્ર ફરી એકવાર જોઈ લઈએ. ચોરસના વિકર્ણ ની લંબાઈ બોલે કે ચોરસના વિકર્ણની લંબાઈ બોલે તો અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુ. યાદ રાખજો, બરોબર. આ સૂત્ર છે. હવે બાજુનું માપ આપ્યું હોય અને વિકર્ણની લંબાઈ શોધવાની હોય, અથવા વિકર્ણનું માપ આપેલું હોય અને બાજુની લંબાઈ શોધવાની હોય તો આ સૂત્ર તમે લખી શકો. જુઓ 5મા નંબરમાં કે ચોરસના વિકર્ણની લંબાઈ ચોરસના વિકર્ણની લંબાઈ 5 વર્ગમૂળમાં 2 છે, તો ચોરસની બાજુનું માપ ખાલી જગ્યા થાય તો આપણે આપણું આ સૂત્ર જ લખવાનું છે. આ દાખલો 2 રીતે ગણાય, યાદ રાખજો. એક આ સૂત્રની રીતે પણ ગણાય અને તમે એક પાયથાગોરસનો ઉપયોગ કરીને પણ ગણી શકો. જો તમે પાયથાગોરસનો સૂત્ર ભૂલી ગયા છો તો તમે આમ પણ કરી શકો. આ પ્રમાણે આ વિકર્ણની લંબાઈ આપણને આપી દીધી છે 5 વર્ગમૂળમાં 2, અને એની બાજુઓ સરખી છે, આપણે એને x કહી દઈએ. આ x કહી દીધું, અને હવે અથવા આપણે a કહી દઈએ, અને હાલો ભાઈ a કહી દીધું. તો હવે આપણે આપણું સૂત્ર
અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ચોરસના લંબચોરસના બધા ખૂણા કાટખૂણા થાય. એટલે અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, એટલે અહીંયા આ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB ના વર્ગની જગ્યાએ A નો વર્ગ, A નો વર્ગ અને 5 વર્ગમૂળમાં 2 નો વર્ગ. એટલે અહીંયા થયું 2A નો વર્ગ, એટલે 25 ગુણ્યા 2. આ 2 2 ઉડી ગયા, એટલે A નો વર્ગ બરાબર 25, એટલે A બરાબર 5. એટલે આ બાજુનું માપ 5 થયું. અને એને ડાયરેક્ટ તમે સૂત્ર લખી નાખો અહીંયા કે ચોરસના વિકર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુ, એટલે બાજુની લંબાઈ. તો આ વિકર્ણની લંબાઈ આપી છે, તો એની જગ્યાએ લખવાનું 5 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુ. બાજુ એટલે A. આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 બે બાજુ ઉડી ગયા, એટલે આપણો જવાબ આવ્યો A બરાબર 5. એટલે બાજુનું માપ 5 થયું. એટલે આમ સૂત્ર ઉપરથી પણ લખી શકાય. આનાથી ઊંધું આપ્યું હોય યાદ રાખજો. બરોબર. છઠ્ઠો દાખલો. આ વખતે આવા જ પૂછાવાના છે બોર્ડમાં દાખલાઓ. ચોરસની બાજુનું માપ. બાજુનું માપ 4 વર્ગમૂળમાં 2 હોય તો તેના વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા થાય. બરાબર. આ પણ આપણે 2 રીતે ગણી શકીએ. આ ચોરસ છે ABCD. હવે એની બાજુનું માપ આપણને આપી લીધું છે 4 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2. તો આપણે આ વિકર્ણની લંબાઈ શોધવી છે. તો અહીંયા આપણે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ છે, એટલે આપણું સૂત્ર AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે અહીંયા 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ, એટલે 4 નો વર્ગ 16 ગુણ્યા 2. અહીંયા પણ 16 ગુણ્યા 2, એટલે 32 વત્તા 32, એટલે 64. એટલે AC બરાબર 8. એટલે એના વિકર્ણ 8 થયો. અને આપણે સૂત્રની રીતે લખીએ. યાદ રાખજો કે ચોરસના વિકર્ણની લંબાઈ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુની લંબાઈ. આ આપણું સૂત્ર છે. તો આ વર્ગમૂળમાં 2 એમના એમ, અને બાજુની લંબાઈ 4 વર્ગમૂળમાં 2, એટલે અહીંયા 4 એમના એમ અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે એને 2 કહેવાય. એટલે જવાબ આવ્યો 8. એટલે વિકર્ણની લંબાઈ 8 છે. ઓકે. એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે.